જો હરામની કમાણી અને વ્યાજખોરીની કમાણી કરી કરીને તમે પૈસા ભેગા કરતા હોય ને તો યાદ રાખજો, એક દિવસના સમયે તમે એવા બીમાર પડી જશો ને કે તમે દવાખાને જશો ને તો દવાખાનાની અંદર પણ કોઈ મશીનની અંદર તમારો રોગ નહીં પકડાય, અને પછી તમે એવા તકલીફની અંદર મુકાઈ જાવ ને પછી ભગવાનને તમે ફરિયાદ કરશો ને પ્રાર્થના કરશો કે હે ભગવાન, આ મને કેવી સજા આપી. ખરેખર બીજો કોઈ બિચારો પરસેવાની કમાણી કરતો હોય, ઈમાનદારીથી કમાતો હોય, અને એને તમે પૈસા આપ્યા હોય અને પછી તમે એને લૂંટી અને પૈસા ભેગા કર્યા હોય તો એ સજા તો તમને મળવાની જ છે. ઉપરવાળાના દરબારમાં એક જ હિસાબ થાય છે, કર્મનો, બાકી કોઈ નહીં. આજનો માણસ છે ને ડાયાબિટીસની બીકથી મીઠાઈ ખાવાનું બંધ કરી દે, બ્લડ પ્રેશરની બીકથી નિમક ખાવાનું બંધ કરી દે, પણ ઉપરવાળાની બીકથી બેઈમાનીનું, વ્યાજખોરીનું, ભ્રષ્ટાચારનું ખાવાનું બંધ નથી કરતો. જો ખરેખર મશીનમાં પકડાય નહીં એવા રોગ તમારે કરવા હોય ને તો તમે બેઈમાનીનું, વ્યાજખોરીનું ખાઈજો. બાકી જો તમારે વ્યવસ્થિત જિંદગી જીવી હોય ને તો ઈમાનદારી અને વ્યવસ્થિત રીતે મહેનતની કમાણી કરીને ખાઈજો. બાકી છે ને ઉપરવાળો કોઈને છોડશે જ નહીં. તમારી પેઢીઓ નાબૂદ થઈ જશે ને તમે નાબૂદ થઈ જશો, કારણ કે આજ દિવસ સુધી કે જેને હરામનું ખોટું બેઈમાની કરીને ખાધું ને એનો સત્ય નાશ જ થઈ ગયો છે. મારો વિડીયો બનાવવાનો મુખ્ય એક જ હેતુ હોય છે, જો કોઈ રાક્ષસની આંખ ઉઘડી જાય તો. જય દ્વારકાધીશ.